નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે સૌને સ્વામી આપેલા વેદો તરફ પાછા વળોના મંત્રને અનુસરવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓના નિમણૂક પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યમાં 4000થી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો પ્રારંભ. અને ગાંવ ચલો અભિયાન કાર્યક્રમનું આજે સમાપન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે 56,000થી વધુ કાર્યકર્તાઓ જોડાયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યા. આજે ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સૌને વેદો તરફ પાછા વળોનો મંત્ર આપ્યો છે, જેના કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહીં, પરંતુ રાષ્ટ્રચેતનાના ઋષિ પણ હતા. આજે દેશ દુનિયામાં આર્ય સમાજની ઘણી બધી સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓ તથા 400થી વધારે ગુરુકુળોમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આર્ય સમાજે 21મી સદીમાં નવી ઉર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડી છે. તેમણે નવી પેઢી માટે સ્વામીજીના ઉપદેશ ઉપયોગી બની રહેશે તેમ જણાવી વધુમાં આ મુજબ જણાવ્યું. मुझे खुशी है कि स्वामी जी के योगदानों को याद करने के लिए, उन्हें जन जन तक पहुंचाने के लिए आर्य समाज ये महोत्सव मना रहा है. स्वामी जी के मन में जो विश्वास था, अमृत काल में हमें उसी विश्वास को अपने आत्मविश्वास में बदलना होगा. स्वामी दयानंद आधुनिकता के पैरोकार मार्गदर्शक थे. उनसे प्रेरणा लेते हुए आप सभी को भी, हम सभी को भी इस अमृत काल में भारत को आधुनिकता की तरफ ले जाना है. हमारे देश को विकसित भारत बनाना है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10:30 વાગે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નિમણૂક પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળા યોજાશે. રાજ્યમાં સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે આવતીકાલે રોજગાર મેળો યોજાશે. નવા નિમણૂક પામેલાઓને આઈજીઓટી કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં ક્યાંય પણ કોઈપણ ઉપકરણ લર્નિંગ ફોર્મેટ માટે 888થી વધુ ઈ લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ કર્મયોગી ભવનના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને આવતીકાલે સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો 20મો પદવીદાન સમારોહ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારોહમાં તેમના હસ્તે 12 વિદ્યાશાખાના 1434 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે, જ્યારે 22 વિદ્યાર્થીઓ અને 6 વિદ્યાર્થીનીઓ મળી કુલ 28 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે. રાજ્ય સરકારે ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. આ પગલાં હેઠળ રાજ્યમાં 4000થી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર માર્ચ 2024 સુધી ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા એકમ તથા તેની અંદર સમાવિષ્ટ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર શરૂ કરવા જઈ રહી છે, જે થકી રાજ્યભરના ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવશે. ગ્રાહક સુરક્ષા નિયામકની કચેરી દ્વારા અત્યાર સુધી 112 જેટલી ગ્રાહક ફરિયાદોનું ઓફલાઇન નિરાકરણ
નિરાકરણ કરવામાં આવ્યું છે. તેમજ ઈ ગ્રામ પોર્ટલના માધ્યમથી આવેલ 568 જેટલી ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા 1468 સેમિનાર આયોજિત કરાયા હતા. ગ્રાહક જાગૃતિનો ફેલાવો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કુલ 4500 ગ્રાહક જાગૃતિ વિષયક રંગીન કેલેન્ડરની રાજ્યભરમાં ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગ્રાહક જાગૃતિ માટે સ્કૂલ કોલેજમાં ગ્રાહક ક્લબની સ્થાપના પણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આવતીકાલે સવારે 10 વાગે તેઓ અમદાવાદ થલતેજ ખાતે નવનિર્મિત સામૂહિક અર્બન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યારબાદ 10:30 વાગે ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના અંતર્ગત નવનિર્મિત 588 આવાસોનું લોકાર્પણ કરશે. શ્રી શાહ નવનિર્મિત વાડ શાળા નંબર 1નું લોકાર્પણ તથા અમદાવાદ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ કામોના ખાતમુહૂર્ત કરશે. તો 11 વાગે સ્વર્ગસ્થ પ્રકાશચંદ્ર પાઠક માર્ગ વાડજ ખાતે નામાભિધરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 2 વાગે તેઓ જેતલપુર નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કરશે. તો સાંજે 4:30 વાગે છારોડી એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે. ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ સાથે તેમનું એક પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું છે. ફિજીના નાયબ પ્રધાનમંત્રી બિમન પ્રસાદ આજે અમદાવાદમાં હેરિટેજ વોકમાં જોડાયા હતા. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી આ હેરિટેજ વોક જામા મસ્જિદ ખાતે સમાપ્ત થઈ હતી. આ સમગ્ર રૂટ દરમિયાન તેમણે મંદિરો, પોળોની હેરિટેજ ઇમારતો, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, માણેક ચોક સહિત વિવિધ જગ્યાઓ નિહાળી હતી. આ હેરિટેજ વોક દરમિયાન શહેરના મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો પ્રારંભ થશે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પરિક્રમા મહોત્સવમાં આવનાર તમામ યાત્રાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ સંખ્યામાં ભાવિ ભક્તો જોડાય તે માટે નિઃશુલ્ક વાહન વ્યવહારનું પણ આયોજન કરાયું છે. ગબ્બર ઉપરના 51 શક્તિપીઠ મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે, જ્યારે 10 મંદિર ખાતે વિશાળ મહાશક્તિ યજ્ઞ પણ યોજાઈ રહ્યા છે. વિશેષ કાર્યક્રમમાં 15મી ફેબ્રુઆરીએ 11 લાખ દીવડાઓ સાથે વિશ્વની સૌથી મોટી મહાઆરતી યોજાશે. તો દરરોજ બાળકો દ્વારા વિશેષ રૂપે તૈયાર કરાયેલી નમામી અંબે આરતી ગવાશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજાશે. ગાંવ ચલો અભિયાનના ભાગરૂપે આજે બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જલોત્રા ગામના ખેડૂતો, યુવાનો, મહિલાઓ, સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને તેમના પ્રશ્નો માટે યોગ્ય પગલાં લેવાશે તેવું આશ્વાસન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગામના લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડોળને સમૃદ્ધ બનાવવું જોઈએ. શ્રી પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને ભણતર પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં યોજાઈ રહેલા ગાંવ ચલો અભિયાનમાં ગુજરાતના દરેક ગામ અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં અંદાજે 56,700 કાર્યકર્તાઓ જોડાયા હતા. આજે આ કાર્યક્રમનું સમાપન થયું છે. સુરત ખાતે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કેન્દ્રીય બજેટ 2024-25 વિકસિત ભારત અંગે પત્રકાર પરિષદ યોજાઈ ગઈ. આ પરિષદમાં કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશે જણાવ્યું કે આ બજેટમાં અર્થવ્યવસ્થાને ત્રીજા નંબર પર લઈ જવાનો પ્રયાસ સરાહનીય છે. રેલવે મંત્રાલયને 52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. પેસેન્જર ટ્રેનોને વધુ સુસજ્જ કરવામાં આવશે. તો 1365 જેટલા રેલવે સ્ટેશનને આદર્શ રેલવે સ્ટેશનો બનાવાશે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે 9,500 કિલોમીટર નવા હાઈવે એનડીએ સરકારમાં બનાવવામાં આવ્યા છે. વીજ ઉત્પાદનમાં પણ વિકાસ થયો છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પોલીસ વિભાગ તેમજ ટ્રાફિક સેલ દ્વારા 35મો માર્ગ સલામતી સપ્તાહનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ વધે તેના ભાગરૂપે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણના એસપી માણી ભૂષણ દ્વારા લીલી ઝંડી બતાવી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં એનએસજી કમાન્ડો વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એકતાનગર ખાતે ત્રિદિવસીય આતંકવાદી હુમલા અંગેની મોકડ્રીલ યોજાઈ ગઈ, જેમાં તંત્રને ઇમરજન્સી કોલ આપવામાં આવે છે અને સમયસર ઘટના સ્થળે પહોંચીને તેના ઉપર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શાળાઓમાં કામ કરતી મહિલાઓને બ્રેસ્ટ કેન્સરની માહિતી આપવા માટે પોશિકા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે મહિલાઓમાં મોટા પ્રમાણમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સર જેવી બીમારીથી કેવી રીતે બચી શકાય, બ્રેસ્ટ કેન્સર કેવી રીતે થાય છે, તેના લક્ષણો શું છે જેવા સવાલોનું સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હૈદરાબાદ ખાતે શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક રાષ્ટ્રીય એવોર્ડ માટે નવસારી જિલ્લામાંથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમની પસંદગી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલય હવે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળમાં કોન્સ્ટેબલની ભરતી માટે હિન્દી અને અંગ્રેજી સિવાય 13 પ્રાદેશિક ભાષાઓમાં કોન્સ્ટેબલ પરીક્ષાનું આયોજન કરશે. મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે 20 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી દેશના 128 શહેરોમાં લગભગ 48 લાખ ઉમેદવારો માટે પરીક્ષા લેવાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે સૌને સ્વામી આપેલા વેદો તરફ પાછા વળોના મંત્રને અનુસરવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વર્ચ્યુઅલ માધ્યમથી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નિમણૂક પામેલા 1 લાખથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે. ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા રાજ્યમાં 4000થી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરાયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે આવતીકાલથી 16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો પ્રારંભ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.